રામ રામ ને સીતારામ મિત્રો, આપણે દાંતી મરાવી અને અત્યારે આપણે લોટરી મારવા ટ્રેક્ટર આવી ગયું છે અને અત્યારે આપણે લોટરી ચાલુ કરી દીધી છે આપણી વાડીમાં. અને પછી આપણે ઘઉં વાવવા પણ ટ્રેક્ટર હમણે આવશે. અત્યારે આપણે આ લોટરી ચાલુ છે, થોડું મસ્ત મજાનું થઈ જાય એટલે આપણે પછી ઘઉં વાવણિયાવાળાને આપણે બોલાવવાનો છે, એટલે વાયન વાય આપણે ઘઉં વાવી દેવાના છે. આમાં અત્યારે આપણે કરવાનું છે ઘઉંનું વાવેતર, પણ નકરું ઘઉંનું વાવેતર નથી કરવાનું. આપણે વસલી પાળી બને અહીંયા આપણે વચ્ચે ઔષધિ આપણે નાખવાની છે. જો ઔષધિ થઈ જાય તો ઘઉં અને અથવા બીજા નંબરમાં ઔષધિ, કારણ કે બે વસ્તુનો ફાયદો આપણે થશે. કારણ કે ઘઉં તો આપણે વાવી એ વખડામાં વાવવાના છે, એટલે ઘઉં તો આપણા સેત તે એ પાકું ફાઇનલ. આપણા ઘઉં તો કમ્પ્લીટ જ છે અને પાળી ઉપર આપણે નાખવાની છે ઔષધિ. ઔષધિ નાખશું અને એ થાય છે તો આપણે ડબલ નીપજ થાય છે, ડબલ ફાયદો થાય છે. આમ કે આમ ગુટલે કે બેદામ, એટલે આમ કે આમ ગુટલે કે બેદામ. તમે સમજ્યા હોય તો ભલે, ન સમજ્યા હોય તો આ હું તમને સમજાવું કે આપણે 11 ભીમ 11 આવ્યું હોય અને આપણે કેરીઓ ખાતા હોય, કેરીઓ આપણે ખાઈ નાખવી. 100 રૂપિયાના ભાવની કિલો કેરીઓ લાયા, માનો કે 100 રૂપિયાની કિલો ભાવની કેરીઓ આપણે લાયા હોય અને કેરી ઉપરથી આપણે પટ્ટા પાડી અને ખાઈ લેવી, અને પછી ગોટલી વધે એ તો આપણે ફેંકી જ દેવાના હોય. પણ એવી રીતે નહીં, ગોટલીને પણ શેકીને આપણે ખાવાની છે. એટલે આમ કે આમ ગુટલે કે બેદામ. એટલે આ વચ્ચે આપણે પાળી અત્યારે બને છે અને આ વાવણીઓ આપણે આવી ગયું છે ટ્રેક્ટર, અને વાવવાનું પણ આપણે ચાલુ કરી દીધું છે. તો અત્યારે આપણે આ વાવણિયામાં ઘઉં અને ખાતર બે વસ્તુ આપણે અત્યારે નાખી અને અત્યારે ઘઉંનું વાવેતર આપણે થઈ ગયું છે ચાલુ. હવે બીજા નંબરમાં આપણે આ ઘઉંનું વાવેતર થઈ જાય પછી આપણે આને પાણી ચાલુ કરવાનું થાય, એટલે આપણે આને પાળી આપણે જે ઓલું હું તમને ઔષધિ કહું છું ને એ ઔષધિ આપણે વાવવાની છે. ઔષધિનું નામ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું, શું ઔષધિ છે અને કેવી રીતનું કેવું થાય છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવવાનો છું. એટલે બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ઠેઠથી ઠેઠ થઈ ગઈ પૂરેપૂરી માહિતી ઠેઠ ઉગી જાય ને ત્યાં સુધી સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં હું તમને આપવાનો છું. હવે અત્યારે આપણે જો કે વાવેતર આપણે ઘઉંનું ચાલુ કરી દીધું છે અને આ વચ્ચે તમે આ પાળી અત્યારે જોઈ રહ્યા છો, એ પાળીમાં આપણે ઔષધિ સોંપવાની છે, ટૂંકમાં સોંપવાની છે. કારણ કે એમાં એમ માનો ને પાળે આની હારે તો આપણે વાવી ન એકવી નકર વાવી દેવી તોય હાલે, પણ સોંપવાની છે. હવે આ આપણે અત્યારે બધા ઘઉં વવાઈ ગયા છે અને આ આપણે મોસમમાં અત્યારે આપણું ટ્રેક્ટર જઈ રહ્યું છે અને આ સેલો પટ્ટો આપણે આ મોસમનો છે. હવે જે આ ઔષધિ હું તમને કહેતો આ એનું બિયારણ, આ ઔષધિનું બિયારણ આપણે તગારામાં અત્યારે કાઢી લીધું છે, પેકીને તોડી. અને હવે આપણે એને અત્યારે બીજ ઉપચાર કરવાનો છે. શું બીજ ઉપચાર? એટલે આપણું બી સારી રીતે ઉગી જાય, એટલે આપણે આ બીજ ઉપચારનું બોટલ આપણે લાવ્યા હતા અને અત્યારે આપણે 10 ml નાખી અને 2 કિલો બી છે અને 10 ml નાખી અને અત્યારે આપણે આને બીજ ઉપચાર કરી લેવાનો છે. તો આ જો આવી રીતે આપણે મોજા પણ એ દવા હારે આવ્યા હતા અને આપણે મોજા પહેરી અને આ બીને આપણે પટ લગાડ્યો. આપણે ગુજરાતી ભાષામાં પટ કયો ને, પટ લગાડવી છે. આપણે
અત્યારે સારી રીતે આને આપણે પટ મારી રહ્યા છીએ. હવે પટ લાગી જાય પછી આને આપણે સૂકવી દેવાના છે 10 થી 15 મિનિટ સુધી. એટલે કોરા પડી જશે, જુદા પડી જાય, નોખા અલગ અલગ કોરા પડી જાય પછી આપણે આને સોંપવાનું કરવાનું છે ચાલુ. હવે આનું નામ શું છે એ પણ તમને હું આગળ વિડીયોમાં હજુ જણાવું છું, અને કઈ રીતે સોંપવાનું છે એ પણ હું તમને જણાવું છું. તો અત્યારે આપણે આને કોરા પડવા હાટું આપણે આને અત્યારે લુગડામાં નાખી દીધા છે, અને થોડોક તડકો પણ છે સાધારણ પૂરતો. અને હવે આપણે હમણાં કોરા થઈ જશે એટલે આપણે આને ભરી લઈશું. ભરી અને આને આપણે સોંપવાનું ચાલુ કરી દઈશું. સોંપી અને પછી તરત વાંહે આપણે પાણી મૂકી દેવાનું છે. કઈ ઔષધિ છે એ બધું તમને આ વિડીયોમાં હમણાં હું જણાવું છું. અને આ આપણે અત્યારે સોંપવાનું કરી દીધું છે ચાલુ. આવી રીતની એક આપણે ભૂંગળી લીધેલી છે, એની હારે ટેપ પટ્ટી મારી અને બી ભરી અને આપણે ડબલું ટીંગાડી દીધું. કારણ કે ઘડીએ ઘડીએ આપણે બી ખૂટી રહે તો ખિસ્સામાં કે અથવા આપણા હાથમાં ઝાઝા બી ન રહી શકે. એટલે આ આપણે 4-4.5 ફૂટની એક ભૂંગળી લઈ લીધી છે. એની ઉપર આપણે સોડા સાધારણ મામૂલી પીવી એવી એક આપણે નાની એવી બાટલી લગાડી દીધી છે, અને બાટલીને ઉપરથી કાપી નાખ્યું છે. એટલે કારણ કે આપણે અંદર 2 બિયા નાખવી તો એ ઠેઠ હેઠે સુધી પાળીમાં પહોંચી જાય. અને અત્યારે આપણે હવે પાણી કરી દીધું છે ચાલુ. પાણી ચાલુ થઈ ગયું છે અને આપણે ઔષધિ પણ સોંપી દીધી છે પાળીએ. અને ઔષધિનું નામ તમને હું કહું કે એ આપણે ઔષધિ એક કુસુમ છે. કુસુમ એનું નામ છે. કુસુમ એનું ફૂલ પણ વેચાય અને બી પણ વેચાય, એટલે ડબલ થઈ એની પછી. અને ઘઉં તો છે જ તે આપણા. અને આ એવી રીતે આપણે નાકા વાળી લેવી છીએ. અને હવે તમને હું દેખાડું છું કુસુમ. આ આપણે બીજું પણ ચાલુ કરી દીધું છે અને ઉગી પણ ગયું છે આપણું સારી રીતે ઔષધિ કુસુમ. આ ઊભી વાળીએ દેખાય એ તમે જેટલા છોડવા જુઓ ને એ કુસુમના છે. અને ઘઉં પણ આપણે સારા એવા ઉગી ગયા છે. જુઓ 2 બાજુની પાળીએ આ આપણે ઔષધિ નાખેલી છે, આ બાજુ તે અને આ બાજુની બધી પાળીએ નાખેલી જ છે ટૂંકમાં. સમજ્યા તમે? આ તમે જોઈ રહ્યા છો આ એનો એક છોડવો છે. તમને લાગશે એક મૂળા ટાઈપ જ તે, પણ મૂળા નથી મિત્રો. જે આપણે આ તમને કુસુમની વાત કરી એનું નામ કુસુમ છે, ઔષધિમાં ગણાય છે. અને એક મૂળા ટાઈપ જ છોડવો તમને લાગે છે. અને આ અમે આપણે થાય ન થાય એનો આગળ આપણે વિડીયો મૂકશું, જેથી કરી અને તમને પણ ખબર પડી શકે. તો બન્યા રહીજો વિડીયોમાં અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અમારો આગળનો વિડીયો તમારા સુધી પહોંચી શકે. રામ રામ ને સીતારામ મિત્રો.